વાત રાજકોટની રાજકોટમાં ગાંધીનગરની શિક્ષણ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે। ખાનગી રાહે તપાસ કરી શિક્ષણ વિભાગની ટીમ જતી રહી। ડમી સ્કૂલ મામલે શિક્ષણ વિભાગની ટીમ તપાસ કરી રહી છે। સ્થાનિક તંત્રને તપાસ વિશે જાણ પણ નહોતી કરી। શાળામાં સીધા પહોંચી તપાસ કરવામાં આવી। અનેક શાળામાંથી સાહિત્ય લઈ જવામાં આવ્યું છે। મહત્વનું એ પણ છે કે વારંવાર રાજકોટ સહિતના શહેરોમાંથી ડમી શાળાઓની ફરિયાદ ઉઠી છે। ડમી શાળા સંચાલકો અને ક્લાસીસ સંચાલકોની મિલીભગતથી કારસ્તાન ચાલતું હોવાની વિગતો મળી હતી। જે બાદ સ્થાનિક તંત્રે કોઈ કાર્યવાહી ન કરતા ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવી। એપ્રિલ મહિનો છે, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે જો ફિઝિકલી કોઈ શાળાનું ચેકિંગ કરવામાં આવે તો ત્યાં વખતે આ પ્રકારના ડમી વિદ્યાર્થીઓ છે એમની હાજરી તમને જોવા ના મળી શકે। પરંતુ અન્ય જે રેકોર્ડ હોય, જે પેપર વર્ક હોય, જે સીસીટીવીના ફૂટેજીસ હોય એને ધ્યાનમાં લેવા તો વખતે મળી શકે। એટલે આવું કોઈ કારણ બી હોઈ શકે કે આ પ્રકારની સ્કૂલોનું ચેકિંગ કરવાનું। પરંતુ મને એવું લાગે છે કે જો જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવે તો મને એમ છે વધારે સારું આનું પરિણામ આવી શકે। તો